વસ્તુમાં વપરાય કે નહીં. વરખનો ઉપયોગ આંગીમાં સેંકડો વર્ષોથી થાય છે. તમારે તે કોઈ પ્રોસેસથી થાય છે તે જ કહેવું છે ને? ચામડાના મશક પર ફૂટીને થાય છે તેની ના નથી, એટલે હિંસાથી બને છે તેટલું જ તમારું કહેવું છે ને? પરંતુ સીધું ચામડું દેરાસરમાં તબલા રૂપે વપરાય છે કે નહીં? આ તો ભગવાન પર સીધા ચીટકાવાય છે, માટે ચામડાથી ન બનેલું હોવું જોઈએ તેમ કહેવું છે ને? પણ કસ્તુરી હરણના પેટમાંથી નીકળે છે, તેની નાભીમાં કસ્તુરી થાય છે, તે તેના ચામડાને અડેલી જ હોય છે, છતાં તે લઈને તેનું ભગવાન પર વિલેપન કરાય છે, માટે ચિંતા કરવાની નથી. વરખ વાપરવામાં કશો જ વાંધો નથી. તમારું કહેવું છે કે ચામડાને અડેલી વસ્તુ ભગવાન પર કેમ ચડાવાય? પણ મારે તમને પૂછવું છે કે વરખ બને શેમાંથી? સોના ચાંદીમાંથી બને છે, જે પવિત્રમાં પવિત્ર ધાતુ છે. સોનું ચાંદી પાણીની ગંદકીને પણ ચોખ્ખી કરી છે. પાણી કરતાં પણ આ ઉત્તમ ધાતુ છે. અપવિત્રને તે પવિત્ર કરે છે, પણ અપવિત્રને અડવાથી પોતે અપવિત્ર બનતું નથી, તેને અપવિત્રતા અબડાવતી નથી. આ વાત આયુર્વેદમાં પણ લખી છે. ત્યાં પણ સોનાના 8 ગુણ બતાવ્યા છે. અપવિત્રને પવિત્ર બનાવે, ઝેરનો નાશ કરે છે. આવા 8 ગુણ છે, માટે ગંદી વસ્તુને તે પવિત્ર કરે છે. તો અમારે ગૌમૂત્ર પણ દેરાસરમાં છાંટે છે ને? સાદું કાલ કરે પછી પણ ગૌમૂત્ર છાંટવામાં આવે છે. મર્દાને સ્પર્શ થયો હોય, તેમની ચરણરજ લીધી હોય તો શુદ્ધિ માટે ગૌમૂત્રના છાંટણા કરે છે ને? નોન વેજીટેરિયન ગાય હો તો પણ? હા, છતાં પણ ગૌમૂત્ર પવિત્ર છે. તેના શરીરની રચના એવી છે. તેને મૂત્ર, છાણ, દૂધ, દહીંને પવિત્ર જ કહે છે. જૈનત્રો ગાયને પગે લાગે છે. હા, તેઓ ગાયમાં 32 કરોડ દેવતાઓનો વાસ માને છે, પરંતુ આપણે તે માનતા નથી. જો તે માનીને પગે લાગે તો મિથ્યાત્વ લાગે છે. ગાયની 5 વસ્તુ પવિત્ર છે, તેમ સોનું પણ પવિત્ર છે, માટે સોનાથી વાસિત થયેલું પાણી પણ છાંટો તો પવિત્રતા દૂર થાય છે. આવું પવિત્ર સોનું ખાલી ચામડાને અડે છે, તેથી પ્રતિમા ઉપર સ્પર્શ થાય નહીં, તેમ માનવું ખોટું છે. વરખને પ્રભુજીને સ્પર્શ કરવામાં કશો જ વાંધો નથી. હવે તેમાં હિંસાની વાત પણ પહેલાં હું કહી ગયો હતો. આવી હિંસા તમે જીવનમાં છોડી છે? ચામડાનો ઉપયોગ થતો એવી વસ્તુ હું નહીં વાપરું કે નહીં વપરાવું તેવા તમારા પચકાણ છે? તેના કરતાં પણ ભયંકર હિંસાથી બનેલી વસ્તુઓ વાપરો છો, જેમાં તમને જરા પણ વાંધો નથી. આ તમારું કોટન જુઓ, જે ભીમમાં બને છે તેમાં પ્રોસેસ પ્રક્રિયા માટે મટન, ટાલો, પ્રાણીઓની ચરબી વપરાય છે. હવે આવા પ્રોસેસ થયેલા કપડાં વાપરવામાં તમને વાંધો નથી, પરંતુ પવિત્રતામાં હિંસા ઘૂસી ગઈ તેવું દેખાય છે. ધર્મના ક્ષેત્રમાં જ હિંસા દેખાય છે, તે તમારી બુદ્ધિનું દેવાળું છે. અત્યારે તો તમે તમારા જીવનમાં મહાહિંસાઓ લઈ આવ્યા છો. વરખ પોતે જ પવિત્ર વસ્તુ છે, માટે આંગીમાં ચોક્કસ વપરાય, અને તબલા સીધા ચામડામાંથી બને છે, પણ તે ઉત્તમ ભાવનું સાધન છે. બીજું, દેરાસરમાં આમ તો લોખંડની એક ખીલી પણ ન વપરાય, જ્યારે તમે તો સ્ટીલની થાળી લઈને દેરાસર આવો તેમ છો, અને જો તે ન હોય તો ઘડિયાળ તો હાથ ઉપર જ હોય. પાછા ભગવાનને એવી રીતે ભેટી પડો કે જેનાથી ઘડિયાળને પ્રભુનો સ્પર્શ થાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.